હાય ફ્રેન્ડ્સ, આજે મારે એક મેં બુક વાંચી હતી જેલર નામની. એ બુકનો હાર્દ રજૂ કરવો છે. તો જેલર બુકનું નામથી જ આપણને થાય કે જેલરમાં શું હશે, બટ એ બુકનો મુખ્ય કન્સેપ્ટ એવો હતો કે તમને જ્યારે તમારા જીવનમાં કોઈના તરફથી કોઈ પણ તકલીફ કે દુઃખ કે નડતરરૂપ થઈ રહ્યા છે કોઈ વ્યક્તિ, તો એ વ્યક્તિને તમારે જેલરની જેમ જોવાનું. જેમ કે જેલર છે, એને ઓર્ડર મળ્યો હોય કોર્ટનો કે કેદીને 100 ફટકા મારવાના છે, કેદીને આવી રીતે બંધ કરીને રાખવાનો છે, એને આ રીતે પનિશમેન્ટ જે નક્કી થઈ હોય આપવાની છે. તો એમાં જેલરને અને કેદીને એકચ્યુઅલમાં 1 to 1 કંઈ નથી. એ જ રીતે આપણે જ્યારે આપણી સાથે કોઈ વ્યક્તિ ખરાબ કરે છે, તો એ પણ એને કર્મસત્તાની કોર્ટમાંથી થયેલા હુકમ પ્રમાણે એ આપણી સાથે બિહેવ કરે છે, આપણી સાથે કદાચ દગો કરે છે, આપણને ખોટું કહે છે, આપણને અપશબ્દો બોલે છે. તો એ વ્યક્તિને અગર આપણે જો જેલર તરીકે જોઈએ, તો આપણે કેદી જેલર પર કેમ ગુસ્સે થાય? એ તો એને ખબર છે કે જેલર તો ખાલી કોર્ટના ઓર્ડરને ફોલો કરી રહ્યો છે. સિમિલરલી આપણે આપણી સામેવાળી વ્યક્તિને પણ જો જેલર તરીકે જોઈએ અને ઇનડાયરેક્ટલી કર્મસત્તાની કોર્ટે કરેલા ઓર્ડર મુજબ જ એનું વર્તન છે એવું ધારીએ, તો આપણે એ વ્યક્તિ સાથે બીજા એક્સ્ટ્રા પ્રકારના ઓલા કર્મબંધમાં ન બંધાઈએ અને આપણને જ આપણું જે કર્મ જે પણ હોય એના તરફથી જે પણ પીડા કે દુઃખ મળી રહ્યો હોય એ સહી લેવામાં થોડીક ક્ષમતા મળે છે. તો આ બુક ચોક્કસથી હું રેકમેન્ડ કરીશ. જો આપણી પાસે ટાઈમ હોય તો ચોક્કસથી આ બુક એક વખત તો વાંચવા જેવી છે. બુકનું નામ છે જેલર. ઓકે, બાય બાય.